તારીખ 28 એપ્રિલ 2026ના રોજ બપોરે 12:30 વાગે કંબોઈ જિલ્લા પંચાયતના વિજેતા કોંગ્રેસના ઉમેદવાર રામીબેને પોતાની નહીં મતદારોની જીત ગણાવી પાટણ જિલ્લામાં આવેલા ચાણસ્મા જિલ્લા પંચાયતની 3 બેઠકો પૈકી એક જિલ્લા પંચાયત કોંગ્રેસની બેઠક પર રામીબેન ઠાકોરનો પાતળી સરસાઈથી વિજેતા ઉમેદવાર આ તેમની નહીં પણ મતદારોની જીત ગણાવી હતી। ચોણસ્મા તાલુકા પંચાયતમાં મારી જાણમાં છે ત્યાં સુધી 6 જીટીઓ મેં જીત્યા છીએ અને એક કંબોઈ જિલ્લા પંચાયત જીત્યા છીએ। 1-2 સીટો રનિંગમાં હાલ ચાલુ છે। મારે એવું કહેવું છે કે આપણા વિશ્વકર્માજી અહીંયા ચોણસ્મા આવેલા અને એ દિવસે એમને એવું કીધેલું કે કોંગ્રેસ મુક્ત તાલુકા પંચાયત બનાવવી છે। તો વિશ્વકર્માજીને હું તમારા માધ્યમથી કહેવા માગું છું કે 7 સીટો અમે જીતીને આવ્યા છીએ। લોકો ભાજપથી કંટાળેલા છે, ત્રાહીમાન થઈ ગયેલા છે। મારા તમામ 18 તાલુકા પંચાયત અને 21 જિલ્લા પંચાયત ઉમેદવારોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એક પણ ઉમેદવાર કોઈ પણ લોભ કે લાલચમાં આવ્યા વગર ફોર્મ પાછું ના ખેંચ્યું, ભાજપમાં અડીખમ લડ્યો। ઘણી સીટો અમારી 100-200 મતે અમે હાર્યા છીએ કે જે બહુ સામાન્ય માર્જિંગે હાર્યા છીએ। એટલે લોકો ભાજપથી કંટાળ્યા છે એ આ ચાણસ્મા તાલુકાનું પબ્લિકનું પરિણામ બતાવે છે। જય હિન્દ, જય ભારત। જિલ્લા ડેલિકેટમાં મને બધાને જીતાડી એટલા માટે મને બધાના હું આભાર માનું છું। ઓકે।